નમસ્કાર, મની મેનેજરના ખાસ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું ને આજે આપણે એક મહત્ત્વની ચર્ચા કરવાના છે અને એ છે લોન વિશે. વધારે પડતી કોઈ પણ લોન હોય તો એ તમારા માટે એક ટ્રેપ બની શકે છે. લોનને કારણે કઈ રીતના તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર માઠી અસર પડી શકે છે તે અંગેની આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઓફકોર્સ આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હોઈએ છીએ અને ઓફકોર્સ એ તો જરૂરી છે જ, પણ સાથે સાથે જો તમે બોરો કરો છો ફંડ્સ ફોર વોટ એવર રીઝન, કે ફોર ગુડ લોન્સ હોય, બેડ લોન્સ હોય, તમારી શક્તિ પ્રમાણે તમે લઈ શકો, નહીં તો એને પેમેન્ટ કરતાં કે રીપેમેન્ટ કરતાં તમારો દમ નીકળી જશે અને એ તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં પણ જર્નીમાં પણ હેમ્પર કરી શકે છે. હવે આપણે ઓલવેઝ કહેતા આવ્યા છે કે એક છે ગુડ લોન, મે બી તમે તમારું ઘર લઈ રહ્યા છો, દેટ્સ અ ગુડ લોન. છોકરાઓના એડ્યુકેશન માટે કરી રહ્યા છો, દેટ્સ અ ગુડ લોન. કોઈ એસેટ બિલ્ડઅપ કરી રહ્યા છો, દેટ્સ અ ગુડ લોન. પણ એ ગુડ ને બેડની વચ્ચેનો તફાવત મે બી કોઈ વખત આપણે જ્યારે લોન તમને સસ્તી મળતી હોય છે કે સામેથી ફોન આવે છે કે લોન લેના હોય ને કે આ લઈ લો આપણે, પછી પેમેન્ટ તો આપણે જ કરવાનું છે. તો એ તફાવત આપણે ભૂલી જતા હોઈએ છીએ કે શું મને જરૂર છે, શું આ વાયેબલ છે મારા માટે લેવાનું, જે પહેલી લોન છે એનામાં હું પે કરી શકીશ અલોંગ વિથ ધ ન્યૂ લોન વોટ આઈ એમ ટેકિંગ. તો આ બધા ક્વેશ્ચન્સ આન્સર કરવા ઘણા જરૂરી બની જતા હોય છે. જે આ લોન ટ્રેપ છે, કઈ રીતના તમે સમજાવશો એકચ્યુઅલી? પહેલાં તો તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવાની છે આજે, કેમ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ્સની તો વાતો હંમેશા કરીએ જ છે અને લોકો ઇન્વેસ્ટમેન્ટ્સ માટે હંમેશા આતુરતાથી રાહ પણ જોતા હોય કે ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુ શું છે, કયા ઇન્વેસ્ટમેન્ટ મને સારું રિટર્ન્સ આપશે. હવે એ વાત થઈ એસેટ્સની. હવે એસેટ્સની વાત પર હંમેશા ફોકસ હોય પણ લાયબિલિટી ઇગ્નોર કરી નાખે છે અને લાયબિલિટી અગર તમે ઇગ્નોર કરો છો, મેં જોયા છે પ્રેક્ટિકલી મારા ક્લાયન્ટ્સના ફાઇનાન્શિયલ કન્ડિશન્સમાં, એમની લાઈફમાં, કે અગર તમે લાયબિલિટી ઉપર ફોકસ નથી કરતા, ખાલી એસેટ્સ પર ફોકસ કરો છો, તો તમારું આખું એસેટ્સનું પણ જે એક્યુમ્યુલેશન્સ છે ને ત્યાં તમારું ગાબડું પડી શકે, એટલે ડેન્ટ આવી શકે. તો જ્યારે તમે એસેટ્સને પણ ધ્યાન આપો છો, સાથે સાથે લાયબિલિટીઝ પર પણ ફોકસ કરવું જોઈએ. હવે લાયબિલિટીઝ પર ફોકસ શું કામ? જ્યારે આપણે જોઈએ આપણને લોનની વાત કરીએ છીએ ત્યારે આપણને બહુ જ ઇઝીલી લોન્સ મળી જાય છે, રાઈટ? એમ કહેવાય છે કે પિન ટુ પ્લેન આજના દિવસે તમને લોન જોઈતી હોય તો મળી જાય. ઘણી બધી વેબસાઇટ્સ પર તમે કાંઈ પણ વસ્તુ લેવા જતા હશો ત્યાં એમ ઇઝીલી કહી દેશે કે તમે તમારી આ પરચેસને 3 મંથ્સ EMIમાં, 6 મંથ્સ EMIમાં, 12 મંથ્સ EMIમાં, નો કોસ્ટ EMIમાં, રાઈટ, બાય નાવ પે લેટરમાં, એ બધી વાતો તમારી સમક્ષ આવશે અને તમે ત્યાં એટલા ઓલા થઈ જશો કે ખેંચાઈ જશો, એમ કહેવાય કે તમે જાણતા અજાણતા તમારા લાઈફમાં ઘણી બધી એવી લોનો પાઇલ્ડ અપ થઈ જાય, રાઈટ? જેવી રીતે પ્રીતિબેન તમે બરાબર કીધું કે ગુડ લોન તો ડેફિનેટલી આપણને જરૂર છે, એસેટ બિલ્ડ થાય છે તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ કઈ લોન ક્યારે હોવી જોઈએ એક વાત, કઈ લોન કેટલી હોવી જોઈએ બીજી વાત. અને જે ટ્રેપની વાતો કરે છે ને એ આજના દિવસે જ્યારે આપણે આ શો કરી રહ્યા છીએ અને વાત કરી રહ્યા છીએ ત્યારે મિડલ ક્લાસ જે છે એ એટલો ટ્રેપ થઈ ગયો છે ને આની અંદર કે ઓવરઓલ એની ફાઇનાન્શિયલ કન્ડિશન્સ લાયબિલિટીઝના કારણે દબાઈ રહી છે અને એ લોન્સના દબાણ હેઠળ એનું જે એસેટ્સ બિલ્ડિંગ થવું જોઈએ, જે ઇન્વેસ્ટમેન્ટ્સ થવું જોઈએ, જે ફ્યુચરના એના રિયલ ફાઇનાન્શિયલ ગોલ્સ જે છે એ અચીવ કેવી રીતે થશે, થવા જોઈએ કે નહીં, એના ઉપર વાત કરવાના બદલે એ લોનના જ ચક્રવ્યૂહમાં એટલો ફસાઈ જાય છે ને કે ઓવરઓલ એની ઇન્વેસ્ટમેન્ટ્સ જર્ની પણ પ્રોપરલી સ્ટાર્ટ નથી થતી, વેલ્થ એક્યુમ્યુલેશન પણ પ્રોપરલી થતી નથી, ફાઇનાન્શિયલ ગોલ્સના તો ઠેકાણા જ રહેતા નથી. તો આ બધી વાતો શું કામ એ ધ્યાનમાં નથી રાખતો અને ધ્યાનમાં રાખવું જોઈએ તો કેવી રીતે રાખવું જોઈએ ને એ બહુ જ ચર્ચાનો વિષય છે. વિરેનભાઈ, સાચી કહ્યું, કારણ કે મિડલ ક્લાસની જે અત્યારના ક્રાઇસિસ છે, કારણ કે ઇક્વિટી માર્કેટથી આપણને એટલા રિટર્ન્સ મળ્યા નથી, લોન તમને હવે ઇઝીલી મળી જાય છે એટલે તમે ટેમ્પ થઈ જાઓ છો. બીજી બાજુ આપણે જો જોઈએ તો અનવોન્ટેડ લોન્સ પણ આપણે એમાં લઈ લેતા હોય છે. ગુડ લોન હોય કે બેડ લોન હોય ત્યારે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે રીપેમેન્ટ તો આપણે જ કરવાનો છે.
માર્કેટિંગ ગાઈસ છે એ લોકો તો ફોન કરશે, પણ તમને જો જરૂર છે, રિયલી જરૂર છે, ઇફ જરૂર છે તો તમે કેટલી અફોર્ડ કરી શકો છો રીપેમેન્ટ વાઇઝ Right. એ પણ નજર કરવું જોઈએ. કારણ કે જેમ તમે કહ્યું કે તમે પછી એટલા બધા અંદર ઘૂસી જાઓ છો કે જે તમારું જે પણ સરપ્લસ તમારી પાસે કેપિટલ હોય છે કે એ તમારા લોન રીપેમેન્ટમાં જ જાય છે. તમે વધારે કોઈ એસેટ બિલ્ડ નથી કરી શકતા કે ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા અને એ જર્ની તમારી સ્ટોપ થઈ શકે છે. એટલે એ કેલ્ક્યુલેશન કરવું પણ ઘણું જરૂરી છે. પણ આજે જેમ મેં કહ્યું કે મિડલ ક્લાસ થોડો પ્રોબ્લેમમાં છે એટલે ટેમ્પ થઈ જતો હોય છે. કઈ રીતના તમે લોન સેગ્રીગેટ કે લોન પ્લાન કઈ રીતના કરવું જોઈએ? આઈ થિંક એ સમજાવવું બેટર છે. કારણ કે Absolutely. આજે જરૂર તો આપણને બધાને જ પડશે, પણ કઈ લેફ્ટ રાઇટ એન્ડ સેન્ટર તમે લોન નથી લઈ શકતા. આજે ઘરના માટે ફૂલ લોન તો આપણે લઈ નથી શકતા. થોડું તમારી પાસે હોય, થોડી લો તો તમારું બંને ગાડી ચાલશે ચાલે બરાબર, બરાબર છે. ઇન્વેસ્ટમેન્ટ અને લોનની. કઈ રીતના કરવું જોઈએ? આપણે છે ને પ્રીતિબેન થિયરી ઉપર વાત નથી કરવી, બરાબર ને? આપણે પ્રેક્ટિકલ કેવું એક્શન શું લેવી જોઈએ ને એના ઉપર આપણે ફોકસ રાખીએ. છે ને બે બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કે જ્યારે પણ લોનના પોઈન્ટ ઓફ વ્યૂથી કરીએ. હવે છે ને આપણે આ મની મેનેજરના શોમાં ઇન્વેસ્ટમેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ઘણા બધા કદાચ વાતો કરી હશે કે કેવી રીતે તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આટલું વેલ્થ ક્રિએટ થઈ જશે, રાઈટ? એસઆઈપી કેટલી હોવી જોઈએ, કેટલું રિટર્ન એક્સપેક્ટેશન છે. લોન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી છે ને બે વાતો હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલી વાત એ કે તમે જે લોન લો છો તમારી ઇન્કમની સામે, બરાબર છે, એ કેટલી પર્સન્ટેજ લોન તમારા ફાઇનાન્શિયલ હેલ્થ માટે સારી છે એ પહેલાં ડિફાઇન કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફંડામેન્ટલી છે ને ફાઇનાન્શિયલ આપણી જે લાઈફ છે એમાં એક તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે 30% 30 to 40% તમારા ઇન્કમમાં તમે જે લોન રાખી હશે ને તો કમ્ફર્ટેબલ તમારી લાઈફ જશે. કારણ કે સપોઝ માની લો કે તમે 1 લાખ કમાઓ છો અને તમારી જે લોન જે છે, હવે હું જ્યારે લોન કહું છું ને, દર્શકોએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ અહીંયા કે હું જ્યારે પણ લોનનો શબ્દ વાપરીશ ને ત્યારે બધી લોન તમારે એમાં આવરી લેવાની છે. હું કોઈ એક પર્ટિક્યુલર લોનની વાત નથી કરતો. કારણ કે આજના દિવસે શું થાય છે પ્રીતિબેન કે લોકોના લાઈફમાં ઘણી બધી લોનો આવી ગઈ છે, ખાલી એક લોન નથી આવી. હવે આ જ શો પર આપણે જ્યારે આ 10 વર્ષ 15 વર્ષ કે 20 વર્ષ પહેલાં આપણે જ્યારે ચર્ચા કરતા હશું ને ત્યારે કદાચ આપણે હોમ લોન જ વાત કરતા હશું. એ વખતે બીજી કોઈ બધી લોનનું આટલું આવ્યું પણ નહોતું અને લોકો જાણતા પણ નહોતા, અને અગર જાણતા પણ હશે તો લેતા નહોતા. પણ જેવી રીતે તમે કીધું કે અત્યારે માર્કેટિંગ જ એટલું એગ્રેસિવ થઈ ગયું છે ને કે નો લેવી હોય ને તો પણ એ લોકો લોન લઈ બેઠે છે અને પછી જે આપણે વાત કરી કે એ ટ્રેપમાં ફસાઈ જાય છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ શું કે મારે અગર મારા ફાઇનાન્શિયલ લાઈફમાં લોન આવે છે તો 30 to 40% સુધી મારી લોનનું EMI હોવું જોઈએ. એટલે જે મારે એવરી મંથ ભરવાનું છે. હવે જેવી રીતે પ્રીતિબેન તમે બરાબર કીધું કે એ લોકો તો લોન આપી દે છે પણ ભરવાની આપણે હોય છે, બરાબર ને? હવે આપણે જે ભરવાની હોય છે એની પણ કાંઈક એક લિમિટ રાખવી પડે ને, એક બાઉન્ડ્રી રાખવી પડે. તો એ બાઉન્ડ્રી એટલે શું કે 30 to 40%, 1 લાખ કમાઉં છું, 30 થી 40 હજાર રૂપિયા મારા લોનમાં જવા જોઈએ, એનાથી વધારે ન જવા જોઈએ. અને હું જ્યારે લોનની વાત કરું છું તો લોનમાં બધી લોન આવી જોઈએ. અગર હું હોમ લોન લઉં છું તો એ 30-40% હોમ લોન પણ આવરી લેવી જોઈએ. પછી કાર લોન પણ હોય તો કાર લોન, અગર મારી કોઈ ક્રેડિટ કાર્ડની લોન્સ ચાલતી હોય તો ક્રેડિટ કાર્ડની લોન્સ. અને આ જે ગુડ લોન અને બેડ લોન છે ને એનો પહેલાં તફાવત સમજી લેવો બહુ જ જરૂરી છે. ગુડ લોન, હોમ લોન લીધી છે, પરફેક્ટ છે. એના સિવાય બીજી લોનની તમારી જરૂરત શું કામ પડી છે ને તમારા ફાઇનાન્શિયલ લાઈફમાં એ જોવું બહુ જરૂરી છે. કારણ કે જો આ લોજિક તો ક્યારે પણ નહીં પટે કે તમે એમ કહેશો કે મને ઇઝીલી મળતી હતી એટલે મેં લઈ લીધી. અરે ભાઈ, મારી ફાઇનાન્શિયલ કન્ડિશન જ સારી નથી, બરાબર છે? કાં તો મને એ લોન લેયા પછી મારી ફાઇનાન્શિયલ કન્ડિશન બગડશે. એ બધું વિચારીને અગર તમે લોન લેશો ને તો બેટર છે. કારણ કે શું થશે આમાં, તમે બીજા બેડ લોન એટલે બેડ એસેટ્સ કે માની લો કાર માટે લીધી છે, કારણ કે કાર તો ડેપ્રિશિયેબલ છે, રાઈટ? હવે એના માટે લોન લેવી જરૂરી, કેટલી સાચી છે ખોટી નહીં એ તમારે જોવું જોઈએ. અને બાકી બધી લોન્સ આવી જશે. માની લો હવે નો ડાઉટ તમને કાંઈક ઇમરજન્સી આવી ગઈ, તમને પર્સનલ લોન લેવી પડી, તમે પહેલી વાત તો એ કે 30-40% હોવી જોઈએ. બીજી વાત જે હું કરવાનો હતો કે તમારે જ્યારે તમે કોઈ પણ લોન તમારા લાઈફમાં એન્ટર કરો છો ત્યારે જ એનું પ્રી પેમેન્ટનું શેડ્યુલ તમારી પાસે રેડી હોવું જોઈએ કે ભાઈ આ લોન આવી છે, મને લેવાની જરૂર પડી છે,
મારી પાસે કાંઈ ઓપ્શન નહોતો, ઠીક છે, માની લીધું. બીજું શું કરવાનું એની સામે કે ભાઈ એને મારે પેમેન્ટ તો કરવાનું છે, એનું તો શેડ્યુલ બનાવવું. જેવી રીતે હંમેશા અમે કહેતા હોઈએ કે ભાઈ તમે હોમ લોન લીધી છે, હવે હોમ લોન તમે 20 વર્ષ 25 વર્ષની લીધી છે, જરૂરી નથી 20-25 વર્ષ સુધી રાખો. શું કામ તમે એવું પેમેન્ટ શેડ્યુલ બનાવો છો કે 7 થી 10 વર્ષમાં હું એ લોનને ખતમ કરી દઈશ. હવે મેં ડેપ્રિશિયેબલ એસેટ કાર માટે લોન લઈ લીધી છે, મારે એની સામે હું મારું ઇન્વેસ્ટમેન્ટ નથી જવા દેતો, પણ મેં કાર લોન લઈ લીધી છે, તો એને મારે પતાવવાની મારી ફરજ છે કે હું કાર લોન ભલે 10 વર્ષ માટે લઉં છું કે 15 વર્ષ માટે લઉં છું, 5 વર્ષમાં હું એને કેવી રીતે પતાવીશ, એ બધું ગણિત બેસાડવાની બહુ જ જરૂરી છે. એના માટે નો ડાઉટ ઇન્વેસ્ટમેન્ટ્સ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે એની સામે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે બેસાડવું. હવે જેવી રીતે એક્ઝામ્પલ જસ્ટ કહું કે ભાઈ 30-40% લોન લેવાની છે, બરાબર છે, તો બાકીના 60% તો પૈસા છે, તો બાકીના 60%માં તમારે બીજા જે ખર્ચા છે એ 20-30% રાખવાના છે અને બાકીના 20-30% તમારે ઇન્વેસ્ટમેન્ટમાં જવા દેવાના છે. તો આ બધું કેલ્ક્યુલેશન જ્યારે કરશો ને ત્યારે કદાચ મારે લાગે છે ગણિત બેસી શકે. સપોઝ હું 100 રૂપિયા અર્ન કરું છું, મારી સેલેરી 100 રૂપિયા છે, બરાબર, કેટલો એમાંથી તમે પોર્શન ઓફ લોન લઈ શકો? ઇન ધ સેન્સ મીન્સ રીપે તો આપણે કરવાનું છે, એવરી મંથ મને 100 રૂપિયા મળશે, તો હું કેટલી લોન લઉં તો હું કમ્ફર્ટેબલ ઝોનમાં મારા ખર્ચાઓ, મારું ઇન્વેસ્ટમેન્ટ ને લોન રીપેમેન્ટ કરી શકું છું? એનો કોઈ રેશિયો છે? એબ્સોલ્યુટલી. જેવી રીતે આપણે 1 લાખ ઇન્કમની વાત કરતા હતા પ્રીતિબેન, એવી જ રીતે આપણે 100 રૂપિયાને રાખીએ સામે. 100 રૂપિયા કમાઉં છું, 30 થી 40 રૂપિયા હું મેક્સિમમ જાઉં. આ હું મેક્સિમમની વાત કરી રહ્યો છું. ભલે અને 10-20 રૂપિયા જતા હશે તો બહુ જ બેસ્ટ તમારા માટે, પણ ઠીક છે, 30-40 રૂપિયા સુધીનું તમે ગણિત બેસાડી શકો કે જે પણ લોન આવે મારા લાઈફમાં, અગર હું ક્લિયર છું, મને ખબર છે બીજી બધી લોન અગર લઈશ તો પ્રોબ્લેમ થશે, અને એમાં પાછું તમારે ડાઉન પેમેન્ટનો પણ ફંડ જુદું રાખવું પડે. હા, ડાઉન પેમેન્ટ ફૂલ કોઈ પણ ફૂલ નથી લોન આપતું કે મને 100 રૂપિયાની જરૂર છે ને 100 રૂપિયા આપશે. નો, ના, બરાબર છે, સાચી વાત છે. તમારા ઇન્કમના સામે તમને 80 to 90% જ લોન મળી શકે. 90% પણ બેસ્ટ સિનારીઓમાં, ઠીક છે, 80% મિનિમમ લઈને ચાલો. એમાં પણ તમારી પાસે 20%નું પ્રોવિઝન હોવું જોઈએ. તે તમે ડાઉન પેમેન્ટની વાત કરતા હતા. હવે આપણે લોનની વાત જે કરતા હતા કે સપોઝ 100 રૂપિયા મારી ઇન્કમ છે, 100 રૂપિયામાંથી 30-40 રૂપિયા તમે લોનમાં જવા દો, 30-40માં પછી તમે બધી લોનને બેસાડી દો. ખાલી હોમ લોન હશે તો 30-40 બરાબર છે, બીજી બધી લોન હશે તો 10-10 રૂપિયાનું કરીને 30-40 રૂપિયા સુધી તમારે લોન હોવી જોઈએ. પછીના 20-30 રૂપિયા તમારા એક્સપેન્સીસ માટે હશે, જે તમે રેગ્યુલર એક્સપેન્સીસ કરો છો તમારા ઘર માટે, અને પછી અગર 20-30 રૂપિયા બચે છે તો એ સ્પેસિફિકલી ઇન્વેસ્ટમેન્ટ્સ માટે જવા જોઈએ. અને એ પણ આપણે હંમેશા ચર્ચા કરીએ છીએ કે જે તમારા બીજા ફાઇનાન્શિયલ ગોલ્સ જે છે, રાઈટ, કે તમે માની લો એમાં પણ એક ગોલ હશે જ કે હોમ લોનનું રીપેમેન્ટ, બરાબર ને, તો એમાં મારે 5 થી 10 રૂપિયા એમાં નાખવા છે, પછી 5 થી 10 રૂપિયા મારા છોકરાના એજ્યુકેશન માટે નાખવા છે, બરાબર છે, 5 રૂપિયા મારા રિટાયરમેન્ટ માટે નાખવાના છે, અને પછી 5 રૂપિયા મારા બીજા કોઈ ફાઇનાન્શિયલ ગોલ્સ આવી ગયા. ડેફિનેટલી બહુ સબ્જેક્ટિવ છે આ વસ્તુ, પણ વાત શું કહેવાની અહીંયા છે કે 100 રૂપિયા કમાઉં છું તો લોનની વાત જ્યારે આપણે કરી રહ્યા છે તો 30 થી 40 રૂપિયાથી વધારે તમારા લોનના પૈસા જવા ન જોવા જોઈએ તમારા ઇન્કમમાંથી. જી વિરલભાઈ, લોન તો આપણે ગુડ લોન્સ બેડ લોન્સની વાત કરી, પણ જ્યારે તમે ક્રેડિટ કાર્ડ પર પેમેન્ટ કરો છો એ પણ એક ટાઈપની લોન જ છે. એ સાયલન્ટ લોન ઝોન છે જે આપણે એવરી મંથ તમારે પે કરવું જોઈએ ને. તો તમારી પાસે પૈસા નથી તો એટલીસ્ટ તમારે મિનિમમ બેલેન્સ કરવાનું, પે નથી કરતા તો એ તમે કેરી ફોરવર્ડ કરો છો, એમાં તો મલ્ટિપલ ફોલ્ડ ઓફ તમને ઇન્ટરેસ્ટ લાગતું હોય છે. કઈ રીતના તમે ક્રેડિટ કાર્ડ લોન્સ હોય કે ઇન્સ્ટન્ટ લોન્સ, કઈ રીતના એક ફાઇનાન્શિયલ ઇમરજન્સી ક્રિએટ કરી રહ્યું છે? આપણે છે ને ઘણી વખત વાત કરી હશે કદાચ કે જ્યારે ઇમરજન્સી ફંડ કોઈ પર્ટિક્યુલર પર્સન જ્યારે નથી ક્રિએટ કરતો, નથી બનાવતો, તો ક્રેડિટ કાર્ડને એઝ અ ઇમરજન્સી ટૂલ તરીકે યુઝ કરે છે. ખોટું કાંઈ જ નથી એમાં, પણ એ પણ કેવી રીતે તમારા ખરાબ રીતે તમારે ઇમ્પેક્ટ કરી શકે તમારા ફાઇનાન્શિયલ લાઈફમાં એ વિચારવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિકલી છે ને મેં જોયું છે, થોડુંક એક રિયલ કેસ અગર હું એક સિનારીઓ વાત કરું, મારા જ ફાધરની એક ક્રેડિટ કાર્ડ ઉપર પરચેસ કરી તો અમે એક ગેજેટ. હવે જ્યારે એ અમે પરચેસ કર્યું અને જ્યારે એનો પેમેન્ટ, આ એકચ્યુઅલી 6-7 યર્સ બિફોરની વાત છે, જ્યારે હું પેમેન્ટ કરવા ગયો એપમાંથી તો પહેલાં એણે મિનિમમ અમાઉન્ટ ડ્યુ એવી વાત કરી કે ભાઈ આને તમારે પે કરવાનું, તમારું આવી ગયું છે, બિલ બની ગયું છે તો તમારે પેમેન્ટ કરવાનું છે આટલું. હવે આવ્યું મિનિમમ અમાઉન્ટ ડ્યુ, તો સપોઝ હવે મને તો ખબર હતી, અમુક કેલ્ક્યુલેશન્સ ઇન્ડસ્ટ્રીમાં છું, ખબર છે કેવી રીતે વર્ક થાય છે, શું થાય, તો હું સરપ્રાઈઝ થઈ ગયો
કે આ મિનિમમ અમાઉન્ટ ડ્યુ એટલે મારું બિલ અગર આવ્યું છે 20,000નું અને મને કહે છે પે કરવાનું ખાલી 1200 કે 1300 રૂપિયા, તો મને એમાં ઓલું એટલો ઇન્ટરેસ્ટ આવ્યો કે આ જેવી રીતે એ લોકો માર્કેટ કરી રહ્યા છે એ વાતને, એ એટલું ખોટી રીતે કરી રહ્યા છે અને ઇટ્સ અ બિગ ટ્રેપ. કારણ કે મિનિમમ અમાઉન્ટ ડ્યુમાં તમે પે કરી લેશો 1200-1300 રૂપિયા, તમારું ઓરિજિનલી બિલ છે 20,000નું અને તમે એક વખત મિનિમમ અમાઉન્ટ ડ્યુના ચક્કરમાં પડી ગયા તો એનો જે ઇન્ટરેસ્ટ રેટ્સ છે ને, કારણ કે એવરી મંથ તમે જે પેમેન્ટ કરશો ને એ કમસે કમ 30% લઈને 40%, 30 to 40% તમારે ઇન્ટરેસ્ટ પે કરવો પડે છે. તમે પેમેન્ટ કરવા માટે તમારે માટે નામની અમાઉન્ટ લાગશે પણ ઇટ્સ એડેડ વિથ 30 to 40% ઇન્ટરેસ્ટ અને એ એટલું 20,000ની જે એકચ્યુઅલ અમાઉન્ટ હતી ને એ તમે કદાચ ઓવરઓલ 40,000 કે 50,000 સુધી તમારે એ ભરવાની આવી જશે. એટલે આ એટલી મોટી ટ્રેપ છે ને કે જેમાં બેન્ક્સ અને NBFCs એવી રીતે તમને ફસાવે છે ને જે તમારે વિચારવાની જરૂર છે. પહેલાં તો ટાઈમલી પે, ક્રેડિટ કાર્ડનું બિલ જેવું આવ્યું એના 1 દિવસ પહેલાં, 2 દિવસ પહેલાં, 3 દિવસ પહેલાં એવી એપ્સ પણ અવેલેબલ છે કે જે તમને રિમાઇન્ડર આપે છે તમને કે ક્યારે મારું અમાઉન્ટ ડ્યુ છે. અને મિનિમમ અમાઉન્ટ ડ્યુ કે મિનિમમ અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ એ બંને ક્યારે એના ઉપર વિશ્વાસ નહીં રાખો, ક્યારે એના ઉપર ઓપ્શનને એ ક્લિક નહીં કરો. તમારી જે ફૂલ અમાઉન્ટ જે છે એને જ તમે એને પ્રેફરન્સ આપો અને એવી જ રીતે તમારું સ્પેન્ડિંગ કરો. અને બાય નાઉ પે લેટર એ પણ એક જાતનું ટ્રેપ છે. ઇન્ટરેસ્ટ ફ્રી EMI જે છે એ પણ એક જાતનું ટ્રેપ છે. તો આ બધા જે ફંડામેન્ટલ્સ જે છે ને એ સમજવા બહુ જ જરૂરી છે કે અત્યારે તમને બહુ જ ઇઝીલી તમને એ લોકો કન્વિન્સ કરી દેશે અને તમને ઇઝીલી તમને એ પેમેન્ટ કરવા માટે તમને એવી રીતે એ લોકો ટ્રેપમાં નાખી દેશે ને કે તમારી જે લોન જે છે એટલી પાઇલ્ડ અપ થઈ જશે ને કે તમારું બેન્કરપ્ટ થવાના પણ ચાન્સીસ થઈ જશે. એટલે લિટરલી લોકોથી થયું છે કે હજી એક રિયલ કેસ સિનારીઓની વાત કરું કે ફાઇનાન્સમાં રહેતા લોકોને પણ આ બધાની વાતોનો ખ્યાલ હોતો નથી કે એક્ઝેક્ટલી હાઉ ઇટ વર્ક્સ એક્ઝેક્ટલી. તો એ બધું સમજવાની બહુ જ જરૂરી છે અને એમાં એ ટ્રેપમાં ન આવો ને એ જ અમારી ખાલી એક રિક્વેસ્ટ છે કે જેવી રીતે થવું જોઈએ અને જેનાથી તમને ઓવરઓલ ફાઇનાન્શિયલ લાઈફમાં પ્રોબ્લેમ્સ ન આવવો જોઈએ ને એના ઉપર વધારે ને વધારે સ્ટ્રેસ રાખવો જોઈએ. એ જ આજે આ શો પર કહેવાની વાત છે. તો યસ, કોઈને પણ એવો કોઈ સ્ટ્રેસ ગમતો નથી પણ પૈસાની જરૂરિયાત હોય છે તો આપણે લઈ લેતા હોય છે. કોઈ વખત એકદમ કેરી થઈ જતા હોઈએ છીએ કારણ કે લોન ઇઝીલી હવે ડિસ્પોઝેબલ છે, તમે મળી શકે છે. કઈ રીતના આપણે પ્લાનિંગ કરી શકીએ જેથી લોન લેવી પડે તો એ પણ આપણે લઈએ, એનું રિપેમેન્ટ બી કરીએ, આપણો પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટનો બી કરીએ અને આજના ખર્ચાઓ બી કાઢીએ. બિહેવિયરલ ચેન્જની વાત કરી રહ્યા છે. ઓવરઓલ અગર આપણે જોશું આનું બધાનું નિષ્કર્ષ કાઢવાની કોશિશ કરશું તો બિહેવિયરલ ચેન્જ, તમારો બિહેવિયરલ જે છે જે તમે રાખો છો લાયબિલિટીઝ તરફે, લોન્સ તરફે, એને થોડો ચેન્જ કરવાની જરૂર છે. તમે જેમ EMI પર કમ્ફર્ટેબિલિટી વિશ્વાસ રાખો છો કારણ કે ઓટો થઈ જાય છે, ઇઝીલી સેલેરી કે તમારા બેંક એકાઉન્ટમાંથી કટ થઈ જાય છે, રાઈટ. સેમ હેબિટ SIPને પણ આપો, રાઈટ. તમે લોન લો છો, લેવી પડે છે, ઠીક છે, નો ઇશ્યુ. સામે SIP કરીને રાખો જેનાથી તમારી એને પ્રીપેમેન્ટ કરવાની પણ તમને ઇઝીલી થઈ શકે તમારા લાઈફમાં, રાઈટ. જેવી રીતે આપણે હોમ લોનની વાત કરી કે પ્રીપેમેન્ટનું શેડ્યુલ બનાવો. સામે તમે SIP કરતા હશો તો ઇન્વેસ્ટમેન્ટ કરો, જમા કરો, રિટર્ન્સ આવશે, પેમેન્ટ કરી દો લોનનું, રાઈટ. તો એવી રીતે એક EMI હેબિટ જેવી રીતે સ્ટાર્ટ થઈ ગઈ છે અગર સપોઝ, તો સામે SIPની હેબિટ રાખો. બીજું ઇમ્પોર્ટન્ટ શું છે કે તમે ક્રેડિટ કાર્ડને ઇમરજન્સી ટૂલ તરીકે યુઝ કરો છો. શું કામ નહીં તમે ઇમરજન્સી ફંડ ક્રિએટ કરો, રાઈટ. કારણ કે ક્રેડિટ કાર્ડને રાખવું કંઈ ખોટું નથી પણ એમાં પછી ટ્રેપમાં ક્યારે ફસાઈ જાઓ છો ને એ ખબર નથી પડતી. તો એની સામે ઇમરજન્સી ફંડથી શરૂઆત કરો તમારા ઇન્વેસ્ટમેન્ટ જર્નીને. થોડુંક ભંડોળ એવી રીતે ગોઠવીને રાખો કે કંઈક ઇમરજન્સી આવી તો મેં ક્રેડિટ કાર્ડ યુઝ ના કર્યું પણ એ ઇમરજન્સી ફંડને યુઝ કરી નાખ્યું. અને ઓવરઓલ ડિસિપ્લિન રાખવાની બહુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા કે અગર હું કોઈ પણ લોન લઉં છું તો એમાં મારું EMI કેટલું જાય છે, પ્રિન્સિપલ કેટલું જાય છે, ઇન્ટરેસ્ટ કેટલું જાય છે, કેટલા પર્સન્ટેજ છે, મિનિમમ અમાઉન્ટ ડ્યુ નહીં પે કરવાની, જેટલી મિનિમમ આઉટસ્ટેન્ડિંગ છે એને પે નહીં કરવાની, ફૂલ આઉટસ્ટેન્ડિંગ પે કરવાનું, ક્રેડિટ સ્કોર પર ધ્યાન રાખવાનું, રાઈટ. તમારી લાયબિલિટીઝ જેટલી લોન્સ વધતી જશે ને એટલી જ તમારા ક્રેડિટ સ્કોરને હેમ્પર કરશે. ટાઈમલી પેમેન્ટ કરશો તો ક્રેડિટ સ્કોર સારો રહેશે, રાઈટ.
તો આ બધી વાતોને છે ને ઇમ્પોર્ટન્ટ રાખવાની જરૂર છે. આ એક ચેકલિસ્ટ છે કે તમારા લોનના ઓવરઓલ તમારા ફાઇનાન્શિયલ લાઈફમાં અગર લોન આવી છે તો એની સામે કયા પગલાઓ લેવાના. એબ્સોલ્યુટલી. તો તમે એક સારી રીતે પણ લોન લઈ શકો છો. એક પ્લાનિંગ સાથે તમે જો લોન લેશો તો તમને એ લોન પછી આગળ જતાં તમારા કોઈ બી પ્લાન્સને વચ્ચે નહીં આવે. એટલે એક થોડું પ્લાનિંગ કરી શકો તો એમાં જરૂરથી કરજો. પણ એક સવાલ આજે આવ્યો છે અને એ નીડ ઓફ ધ આવર છે, કારણ કે જે રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક નિવેદન આવ્યું છે બીકોઝ ઓફ ધ વેસ્ટ એશિયા ક્રાઇસિસ કે ભાઈ તમે થોડું વર્ક ફ્રોમ હોમ કરો, અને જે બીજું જે આવ્યું છે કે ગોલ્ડ અત્યારના બાય નહીં કરો, કારણ કે એમાં તમારું ઘણું બધું ફોરેન એક્સચેન્જ આપણે આઉટવર્ડ આપવું પડે છે, દેશમાંથી બહાર નીકળતું હોય છે. ને એ પુનીત રાજ પર આપણા દર્શકનો એક સવાલ આવ્યો છે, અને ખાસ એટલા માટે જ હું આ લઈ રહી છું કારણ કે જે આ રિસન્ટ ડેવલપમેન્ટ થયું છે, અને એ પૂછી રહ્યા છે કે વોલેટાઇલ માર્કેટમાં સોનામાં અત્યારના રોકાણ કરવું જોઈએ કે નહીં, અને જો કરવું હોય તો ફિઝિકલ ગોલ્ડમાં કરવાનું કે પેપર ગોલ્ડમાં કરવાનું, કઈ રીતના તમે સલાહ આપશો? આમ તો ઇન્વેસ્ટમેન્ટ્સની વાત કરીએ ત્યારે 5 to 10% એલોકેશન આપણે કોમોડિટીઝ ગોલ્ડ છે, સિલ્વર્સ છે, એને હંમેશા આપતા હોઈએ છીએ. અને ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે અમે એમ પણ કહેતા હોઈએ છીએ કે થોડા લોંગર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે રાખવાનું. એટલે સ્પેશિયલી ગોલ્ડ સિલ્વરની વાત કરીએ તો 3-5 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એને જોઈ શકો. અને એક ઇન્ફ્લેશનને હેજ કરવા માટે, એટલે જે મોંઘવારી છે એને સામે લડવા માટે તમારે આ ઇન્વેસ્ટમેન્ટને રાખવું જોઈએ. કારણ કે નો ડાઉટ એમનો કદાચ ક્વેશ્ચન બેક ઓફ માઇન્ડમાં એવું પણ બની શકે કે 25માં ગોલ્ડે બહુ જ સારું એક્સેપ્શનલ રિટર્ન્સ આપ્યું, રાઈટ? તો મને ગોલ્ડ એઝ એન ઇન્વેસ્ટમેન્ટ મને રિટર્ન્સ મળે એ પ્રમાણે રાખવું છે. ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી હું એ જ કહીશ કે હા 5 to 10% રાખી શકો. ગોલ્ડ તમારે અગર અત્યારે ફિઝિકલ ના લેવાના બદલે ઇલેક્ટ્રોનિકલી લેવું હોય, પેપર ગોલ્ડ લેવું હોય તો ETFs છે, રાઈટ? હવે એક નવું પ્રોડક્ટ પણ લોન્ચ કર્યું છે નેશનલ સ્ટોક એક્સચેન્જે, EGR, ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ. હજી પણ એ બ્રોકર સાથે અટેચ થઈને મળવાનું સ્ટાર્ટ નથી થયું. કદાચ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એને પણ ઇન્ટિગ્રેટ થશે. જેવી રીતે તમે શેર્સ લો છો એવી જ રીતે આને પણ તમે લઈ શકો. સેબી અપ્રુવડ છે, રેગ્યુલેટેડ છે, કારણ કે થોડા ટાઈમ પહેલાં સેબીએ ના પાડી હતી ડિજિટલ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાની, રાઈટ? તો આનું એક ઓલ્ટરનેટિવ આ સારું એવું આવ્યું છે માર્કેટમાં. હજી સુધી અવેલેબલ નથી થયું, પણ મે બી તમારે સેમ જેવી રીતે તમે ફિઝિકલ ગોલ્ડ તમારે ન ઓપ્ટ કરવું હોય, કારણ કે એમાં સેફટી અને સિક્યોરિટીનો હંમેશા કન્સર્ન્સ રહેતી હોય છે, પણ એની સામે આ નેશનલ સ્ટોક એક્સચેન્જે EGR બહાર પાડવાના છે, જે તમારા બ્રોકર્સ જેવી રીતે એક્ઝામ્પલ ઝેરોદા છે, એન્જલ વન છે, ગ્રો છે, એ એમની એપમાંથી તમે EGR બાય કરી શકશો. એને તમારે ફિઝિકલમાં કન્વર્ટ કરવું છે, રાઈટ? તો પણ તમે કરી શકશો. એટલે ફિઝિકલમાં કન્વર્ટ કરવું એટલે માની લો 1-2 વર્ષ પછી તમારે એને વેચવું છે, તમે જે લીધેલું છે, રાઈટ? તો તમે એને વેચીને જે તમારી એપ્રિસિએશન હશે એ તમને મળી શકે, પણ તમને એને ફિઝિકલમાં કન્વર્ટ કરવું છે, ફિઝિકલ ગોલ્ડમાં કન્વર્ટ કરવું છે, જે તમે ડિજિટલ ગોલ્ડમાં કરી શકતા હતા, રાઈટ? કે ડિજિટલ ગોલ્ડ તમે લીધું, સેમ તમને એને સેલ કરવું છે તો જે પ્રાઇસ છે એના પ્રમાણે તમારું સેલ થઈ જાત, પણ તમને એને એની જ્વેલરી બનાવી છે કે ડિલિવરી લેવી છે તો તમે એને કન્વર્ટ કરી શકતા હતા. પણ ત્યાં રેગ્યુલેટરીના પોઈન્ટ ઓફ વ્યૂથી કન્સર્ન્સ આવી ગયા. સેમ વસ્તુ રેગ્યુલેટરીના એમ્બિટમાં સેબીએ અપ્રૂવ કર્યું છે આ પ્રોડક્ટને, જે તમને નેશનલ સ્ટોક એક્સચેન્જ કે પછી બીજું બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એ બંનેના એક્સચેન્જીસ પરથી તમને આ EGR બાય કરી શકો છો. તો તમને એમાં સેફટી અને સિક્યોરિટીનો કન્સર્ન નથી રહેતો, કારણ કે તમને લોકરમાં રાખવું પડે કે તમારા ઘરમાં રાખવું પડે તો સેફટીનો કન્સર્ન થઈ શકત. પણ આ EGRમાં અત્યારે તમે જેવી રીતે ડિજિટલી ગોલ્ડ તમે ETF બાય કરો છો, સિમિલર વેમાં એને પણ બાય કરી શકો, અને એને તમારે ડિલિવરી લેવી છે, તમારે ફિઝિકલી એને રાખવું છે તો તમે એને કન્વર્ટ કરાવી શકો. ETF બેટર કે EGR બેટર જો આપણે ફિઝિકલ ગોલ્ડ અત્યારના ન લેવું હોય તો? સો મને લાગે છે ETFs હજી સ્ટીલ બેટર છે, કારણ કે EGRમાં હજી ઘણી બધી ક્લેરિટીઝ નથી, રાઈટ? કે કેટલા એમાં ચાર્જીસ આવશે, નો ડાઉટ બ્રોકરેજ લાગશે, સાથે બીજા કાંઈ એડિશનલ ચાર્જીસ છે કે નહીં, ટેક્સેબિલિટીની વાત નથી હજી સુધી ક્લેરિટી આવી. અને એમાં આપણા પ્રાઇમ મિનિસ્ટરે એ પણ કીધું છે કે ભાઈ તમે અત્યારે ગોલ્ડને 1 વર્ષ સુધી તમે નહીં લો. એનું મેઇનલી ફોકસ હતું કે વેડિંગ માટે જે ફેસ્ટિવલના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જે ગોલ્ડ બાય કરીએ છીએ એના પોઈન્ટ ઓફ વ્યૂથી એમનું કહેવાનું હતું, જેટલું સમજાયું છે.
પણ ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી 5 to 10%ના એલોકેશન પરફેક્ટથી માર્કેટમાં જે વોલેટિલિટી આવી છે એના પર્સ્પેક્ટિવથી એસઆઈપીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે લઈ શકો. યસ, તો કયા પોઈન્ટ ઓફ વ્યૂથી તમે લઈ શકો છો એની આપણે ચર્ચા કરી. તમારા ટોટલ પોર્ટફોલિયોમાં 5 થી 10% જો એલોકેશન ન હોય સોનામાં તો તમે અહીંયા રોકાણ કરી શકો છો. ફિઝિકલ લો, ETF થ્રુ લો, કોઈ પણ તમે એવેન્યુ ચૂઝ કરી શકો છો. પણ ઓન દેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.